ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 23માં ડાયપોલ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર જોવાની છે. ઓકે, સો ડાયપોલને આપણે સપોઝ યુનિફોર્મ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જો આપણે સપોઝ મૂકીએ બરાબર, તો ડાયપોલ પર શું ઇફેક્ટ થાય બરાબર, એ ઇફેક્ટ વિશેની આપણે શું કરવાની છે, સ્ટડી કરવાની છે. હવે તમે જોઈ શકો કે અહીંયા ફિગરમાં મેં ડાયપોલ લીધેલો છે. ડાયપોલ એટલે તમને ખબર છે કે માઇનસ ક્યુ ચાર્જ પ્લસ ક્યુ ચાર્જ સેપરેટેડ બાય અ ડિસ્ટન્સ ટ્વાઇસ એ. ઓકે, સો માઇનસ ક્યુ ચાર્જ પ્લસ ક્યુ ચાર્જ ને ટ્વાઇસ એ ડિસ્ટન્સ થી આપણે સેપરેટ કરી નાખીએ તો એનાથી એક તમારી જે સિસ્ટમ બનશે, ધેટ સિસ્ટમ વી કોલ એઝ અ ઇલેક્ટ્રિક ડાયપોલ. ને ઇલેક્ટ્રિક ડાયપોલ ને બરાબર આપણે જોઈ શકીએ કે એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકેલો છે. જે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ અપર ડાયરેક્શનમાં છે. એ કઈ ડાયરેક્શનમાં છે? અપર ડાયરેક્શનમાં છે. તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમને અપર ડાયરેક્શનમાં તમને મળે છે. હવે તમારે જે છે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો ડાયપોલને જો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો તો શું ઇફેક્ટ થઈ શકે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફોર્સની વેલ્યુ કેટલી હોય, તો F ઇક્વલ ટુ QE હોય. શું હોય? F ઇક્વલ ટુ QE. તો આના ઉપર કેટલું ફોર્સ એપ્લાય થશે, તો આપણે એવું કહી શકીએ માઇનસ ક્યુ ચાર્જ છે એટલે એના પર ફોર્સ એપ્લાય થશે F ઇક્વલ ટુ માઇનસ QE. તે જ રીતે પ્લસ ક્યુ ચાર્જ હશે તો એના પર કેટલું ફોર્સ એપ્લાય થશે, F ઇક્વલ ટુ પ્લસ QE. ને તમે જોઈ શકો આની જે લાગવાની ડાયરેક્શન નીચે હશે બરાબર, જો માઇનસ ક્યુ ની બરાબર માઇનસ ક્યુ ને ફોર્સ લાગવાની ડાયરેક્શન જો ડાઉનવર્ડ હશે તો પ્લસ ક્યુ ને ફોર્સ લાગવાની ડાયરેક્શન શું હશે, અપવર્ડ હશે. કેમ? કેમ કે એક નેગેટિવ ચાર્જ છે અને એક પોઝિટિવ ચાર્જ છે એટલે બંનેની ફોર્સની એક્ટિંગ કરવાની ડાયરેક્શન જે છે એ શું આવશે, અપોઝિટ આવશે. હવે સમજો સપોઝ આ રીતે આપણો ડાયપોલ છે બરાબર, જો આને ડાઉનવર્ડ માઇનસ QE ફોર્સ એપ્લાય થાય અને આને અપવર્ડ બરાબર પ્લસ QE જો ફોર્સ એપ્લાય થાય તો ટોટલ ફોર્સની વેલ્યુ કેટલી થશે, તો માઇનસ QE પ્લસ QE. માઇનસ QE પ્લસ QE કરો તો આન્સર કેટલો આવશે, 0. એટલે આપણે એવું કહી શકીએ કે રિઝલ્ટન્ટ ફોર્સ એક્ટિંગ ઓન ધી ડાયપોલ in a uniform electric field will be 0. બરાબર, will be શું થશે, 0. પણ અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીંયા જે બંને ફોર્સ જે એક્ટિંગ કરે છે એ ડિફરન્ટ પોઝિશન પર એક્ટિંગ કરે છે. એક ફોર્સ અહીંયા એક્ટિંગ કરે છે અને બીજો ફોર્સ અહીંયા એક્ટિંગ કરે છે, તો બંને જે છે એ ફોર્સની ડાયરેક્શન ડિફરન્ટ છે. એઝ અ રિઝલ્ટ ટોટલ તમે ફોર્સની વેલ્યુ 0 કહી શકો, બટ અહીંયા સર્ટન ફોર્સ તો લાગશે કે જેના લીધે આ મૂવમેન્ટ કરશે. લાઈક આને જો તમે ડાઉનવર્ડ જો ફોર્સ એપ્લાય કરો તો આ નીચે જશે બરાબર, આ રીતે નીચે જશે. તે જ રીતે આને અપવર્ડ ફોર્સ એપ્લાય કરો તો આ ઉપર જશે. તો હવે તમે કહી શકો કે જ્યારે આને ફોર્સ એપ્લાય થશે ત્યારે આ ટાઈપનું મોશન કરશે. જો આ ટાઈપનું મોશન કરે બરાબર તો એ રોટેશનલ મોશન ટાઈપ થશે. ને રોટેશનલ મોશન જ્યારે થાય બરાબર ત્યારે શું એક્ટિંગ થશે, ટોર્ક એક્ટિંગ થશે. સો વી કેન સે હિયર ઓકે ધ ટોર્ક એક્ટિંગ ઓન અ ડાયપોલ because the equal force acting on a dipole with a different points and in a opposite direction બરાબર, it creates a torque on a dipole. એટલે ટોર્ક ના લીધે એ શું કરશે, રોટેટ કરશે. જો મારા પ્રમાણે આટલું ખબર પડે તો અહીંયા જે મેં લખેલું છે 4 પોઈન્ટ્સ, એ 4 પોઈન્ટ્સ પણ તમને ખબર પડી જશે. જોઈએ as shown in a figure, consider a permanent dipole moment of P in a uniform external electric field E. તો આપણે જોઈ શકીએ કે as shown in a figure, electric dipole is in a uniform electric field E. There is a force QE on a Q charge, plus Q charge, and a force minus QE on minus Q charge. એટલે તમે એવું કહી શકો કે પ્લસ Q પર પ્લસ QE ફોર્સ એપ્લાય થાય અને માઇનસ Q પર શું થશે, માઇનસ QE ફોર્સ એપ્લાય થશે. The net force on a dipole, net force એટલે પ્લસ QE ને માઇનસ QE. So the net force on a dipole is શું આવશે, 0, since electric field is uniform. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે એટલે તમારે ટોટલ ફોર્સની વેલ્યુ શું થશે, 0 થશે. But the two force have a different lines of action. બરાબર, તમે કહી શકો કે આ બંને જે ફોર્સ જે છે એનો લાઇન્સ ઓફ એક્શન જે છે ડિફરન્ટ છે. એક અપવર્ડ છે તો બીજો શું છે, ડાઉનવર્ડ છે. એના રિઝલ્ટન્ટ the dipole will experience a torque. એટલે ડાયપોલ જે છે એ શું કરશે, will experience a torque. એને પર જે છે બરાબર શું થશે, ટોર્ક એક્ટિંગ થશે.
હવે સમજો સપોઝ ટોર્ક એક્ટિંગ થાય બરાબર, તો એ ટોર્કની વેલ્યુ કેટલી થાય? તો ટોર્કની વેલ્યુ માટે એમ તો ટોર્ક ઇક્વલ ટુ ઇક્વેશન જો 11 સ્ટાન્ડર્ડમાં જો તો RF sin θ છે, જેમાં તમને ખબર હોય તો F is the one of the force of is the one of the magnitude of force બરાબર. F જે છે એ કોઈ એની વન ફોર્સની વેલ્યુ હશે. અને બીજું આ જે r sin θ હતું એ શું હતું એ તમને ખબર હોવી જોઈએ, perpendicular distance between the two forces. perpendicular distance between two forces એને તમને એઝ અ કપલ ઓફ ફોર્સ બી કીધેલો. ને કપલ ઓફ ફોર્સમાં ટોર્કનું ઇક્વેશન છે કે ટોર્ક ઇક્વલ ટુ શું બરાબર, ટોર્ક ઇક્વલ ટુ આપણે એવું કહી શકીએ ધ મેગ્નિટ્યુડ ઓફ each force, the magnitude of each force, and બીજું શું આવશે એના સાથે મલ્ટીપ્લિકેશનમાં શું આવશે, perpendicular distance between two force. હવે અહીંયા જો આપણે જો જોઈએ તો આપણને ખબર છે કે એક ફોર્સ આપણને અપર ડાયરેક્શનમાં એક્ટિંગ થાય છે અને બીજું ફોર્સ જે છે એ લોઅર ડાયરેક્શનમાં એક્ટિંગ થાય. તો perpendicular distance કેટલું બનશે, આ perpendicular distance કેટલું બનશે આ. ઓકે, હવે અહીંયા જરા ધ્યાન રાખજો, આ જે તમારો ડાયપોલ જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે અહીંયા એંગલ θ બનાવે છે, રાઈટ. આ જે તમારો ડાયપોલ જે છે, ડાયપોલની ડાયરેક્શન એરિયા છે, તો ડાયપોલ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે અહીંયા એંગલ કેટલો બનાવે છે, θ બનાવે છે. હવે સપોઝ અહીંયા એંગલ θ બનતો હોય, હા અહીંયા સપોઝ એંગલ θ બનતો હોય તો આ એંગલ પણ અહીંયા શું બનશે, θ f બરાબર. f ને અકોર્ડિંગલી એંગલ θ થાય તો આ એંગલ પણ કેટલો થશે, θ થશે. ઓકે, ચાલો જો આ એંગલ θ થતો હોય તો આપણે શું કહી શકીએ, આ θ ની આ ઓપોઝિટ સાઈડ છે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. એના માટે આપણે sin θ લઈ લઈએ બરાબર. sin θ ઓપોઝિટ સાઈડ ને એઝ અ x કન્સિડર કરીએ બરાબર. અને એડજસન્ટ સાઈડ બીજું શું આવશે, હાઇપોની વેલ્યુ શું આવશે, ટ્વાઇસ. આ ટ્વાઇસ એને સામે મલ્ટીપ્લાય કરો તો ટ્વાઇસ એ sin θ ઇક્વલ ટુ શું આવશે, x. તો x ની વેલ્યુ તમારી કેટલી આવશે, ટ્વાઇસ એ sin θ આવશે. x means the perpendicular distance between two forces. જરા ધ્યાન રાખજો, એક ફોર્સ ઉપર એપ્લાય થાય ને બીજો ફોર્સ નીચે એપ્લાય થાય તો perpendicular distance તમારો એવા થશે, perpendicular distance between two forces એવા થશે. બીજું ડાયપોલ જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે અહીંયા એંગલ θ બનાવે છે. સો અહીંયા જો એંગલ θ બનતો હોય તો એંગલ બી θ બને, રાઈટ. મારે જે છે ફાઇન્ડ આઉટ કરવાની છે ઓપોઝિટ સાઈડ, એટલે કે x ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓપોઝિટ સાઈડ માટે મારે શું લેવાનું, sin θ. તો sin θ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઈડ x આવશે અને હાઇપો શું આવશે, ટ્વાઇસ. તો આ x બાય શું થશે, ટ્વાઇસ. આના પરથી x ફાઇન્ડ આઉટ કરીએ તો x ઇક્વલ ટુ શું આવશે, twice a sin θ આવશે, where x is the perpendicular distance between the two forces. Okay, તો મારા પ્રમાણે આટલું ખબર પડી જવી જોઈએ. The magnitude of torque equals to the magnitude of each force multiplied by the perpendicular distance between the two anti-parallel forces. હવે anti-parallel એટલે એવું કહેવા માંગે કે એક અપર ડાયરેક્શનમાં ફોર્સ છે ને એક ડાઉન ડાયરેક્શનમાં ફોર્સ છે, એટલે એને પેરેલલ નથી કીધું, anti-parallel forces કીધેલું છે. ઓકે, સો ટોર્ક ઇક્વલ ટુ f આવશે અને perpendicular distance એ તમારું twice a sin θ થશે. બીજું f ઇક્વલ ટુ આપણને ખબર છે QE બરાબર. f ઇક્વલ ટુ આપણને ખબર છે QE. તો f ઇક્વલ ટુ આપણે QE લખી દઈએ તો QE ઇન્ટુ twice a sin θ થશે બરાબર. આ ડાયપોલ છે એટલે ડાયપોલ તો આવવું જ જોઈએ અને ડાયપોલ આવવું જોઈએ એટલે અહીંયા તમે q ઇન્ટુ શું કરશો, twice a. q ઇન્ટુ twice a ઇક્વલ ટુ શું હવે, p. એટલે q ઇન્ટુ twice a ની જગ્યાએ p લખી દઈએ તો p e sin θ થશે. શું થશે, p e sin θ થશે. ઓકે, ને જો p sin θ હોય તો આપણે એને શોર્ટમાં ટોર્ક ઇક્વલ ટુ શું રાઇટ ડાઉન કરી શકીએ, વેક્ટર p ક્રોસ વેક્ટર e બરાબર. લાઈક ab sin θ હોય તો આપણે રાઇટ ડાઉન કરીએ વેક્ટર a ક્રોસ વેક્ટર b. એ રીતે p sin θ હોય તો આપણે રાઇટ ડાઉન કરીએ વેક્ટર p ક્રોસ વેક્ટર e. સો ટોર્ક ઇક્વલ ટુ વેક્ટર p ક્રોસ વેક્ટર e. ઓકે, ધ ડાયરેક્શન ઓફ ધ ટોર્ક બરાબર. હવે ટોર્ક જે છે એ તમારી કઈ ક્વોન્ટિટી છે તો ધ્યાન રાખજો બરાબર, એ વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી હોય તો તમને ડાયરેક્શન બી નેસેસરી છે. હવે ડાયરેક્શન કેવી રીતના ફાઇન્ડ આઉટ કરીએ તો ટોર્ક ઇક્વલ ટુ p sin θ છે તો p તમારો આ રીતે છે અને e તમારો બરાબર આ ડાયરેક્શનમાં છે. તો તમારે શું કરવું પડશે, આ p અને e થી બનતો જે તમારું શું છે બરાબર, p અને e જે છે એનાથી બનતો જે તમારું પ્લેન છે એ પ્લેનને પરપેન્ડિક્યુલર સ્ક્રૂ મૂકીને તમારે p થી e રોટેટ કરવાનું છે, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવાનું છે. જો એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરીએ બરાબર તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સ્ક્રૂ જે છે એ આઉટવર્ડ ડાયરેક્શનમાં શું થશે, એડવાન્સમેન્ટ થશે. તો ટોર્કનું બરાબર ડાયરેક્શન કઈ હશે,
તો perpendicular to the શું હશે plane બરાબર and here બરાબર it comes outside of the paper or a plane બરાબર એટલે the direction of the torque is normal to the plane of a paper as shown in a figure બરાબર ને તમારે વધારે લખવું હોય તો it comes out of the plane or a paper બરાબર ઓકે હવે ટોર્ક જે P ક્રોસ E જે ફોર્સ લાગશે બરાબર એટલે ટોર્ક જે લાગશે એના લીધે એ શું કરશે રોટેટ કરશે બરાબર સપોઝ એમ સમજી લો કે આના ઉપર બરાબર ટોર્ક લાગશે અને ટોર્ક લાગે એટલે એ શું કરશે એ શું થશે રોટેટ થશે ચલો એ જો સપોઝ આ રીતે જો રોટેટ થશે તો એક ટાઈમ એવો આવશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં આવી જશે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં જો અલાઇન થઈ જશે એ ટાઈમની જો વાત કરીએ તો થીટાની વેલ્યુ શું આવશે 0 અને થીટાની વેલ્યુ 0 આવે તો sin 0 ની વેલ્યુ કેટલી થાય 0 અને sin જો 0 હોય તો ટોર્કની વેલ્યુ બી શું આવશે 0 ટોર્કની વેલ્યુ બી શું આવશે 0 એટલે લાસ્ટલી આપણે એવું કહી શકીએ કે ડ્યુ ટુ ધ ટોર્ક ઇલેક્ટ્રિક ડાયપોલ અલાઇન્ડ વિથ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને જ્યારે અલાઇન થશે ત્યારે ટોર્ક બીકમ શું થશે 0 કેમ કે થીટા બીકમ 0 અને sin 0 ની વેલ્યુ શું આવશે 0 બરાબર જો તમે આટલું લખશો તો આ 3 માર્ક્સ માટે આવશે એન્ડ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી ઓકે સો એક વખત જસ્ટ રિવાઇઝ કરી દઉં એટલે તમને યાદ રહે ઓકે ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન શું છે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓકે એટલે આપણે એવું કહી શકીએ કે એઝ shown in a figure ઓકે ડાયપોલ બરાબર કન્સિડર અ પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ P is in a external electric field શું આવશે E okay so there is a force QE on a plus Q charge and minus QE on a minus Q charge okay so the net force will be શું આવશે 0 કેમ કે એક plus QE છે અને એક minus QE છે તો the net force will be શું થશે 0 but અહીંયા એવું કહી શકીએ okay the acting of the force are at a different points which creates a torque and what is the magnitude of torque the torque equal to the magnitude of each force multiply with a perpendicular distance between the two anti-parallel forces બરાબર ટુ anti-parallel forces એટલે કે એક અપવર્ડ છે તો બીજું ડાઉનવર્ડ છે તો ટુ anti-parallel forces આવશે એટલે ટોર્ક ઇક્વલ ટુ શું થશે તો ટોર્ક ઇક્વલ ટુ F ઇન્ટુ ટ્વાઇસ એ sin θ થશે F ઇક્વલ ટુ QE છે એટલે Q ઇન્ટુ ટ્વાઇસ એ sin θ થશે Q ઇન્ટુ ટ્વાઇસ એ એની જગ્યાએ આપણે P લખી દઈએ તો ટોર્ક ઇક્વલ ટુ P sin θ થશે અને P sin θ એટલે વેક્ટર P ક્રોસ શું થશે વેક્ટર E સો torque equal to vector P cross vector E. Torque is a vector quantity, so its direction is perpendicular to the plane and coming out of it. બરાબર and coming out of it. Due to the torque, it rotates, okay, and it aligns in an electric field, and then the torque becomes also 0. Due to the torque, ये શું કરશે રોટેશન કરીને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન થશે અને જ્યારે અલાઇન થશે ત્યારે ટોટલ ટોર્કની વેલ્યુ કેટલી થશે 0 થશે okay so I hope you can understand this video if any doubt come please inform me I will explain you thank you very much bye